ચાણોદ નવા માંડવા સ્થિત પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં સ્થાપિત શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ નિમિત્તે પ્રખર વક્તા જય વસાવડા અને મહાનુભાવોના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. એકતાની આધ્યાત્મિકતા વિશે વક્તવ્યમાં જય વસાવડાએ સરદાર સાહેબને ભારતનું તીર્થ કહ્યું છે. સ્વના બદલે સર્વની હિત દેખે એ જ સમજદાર, એ જ સરદાર. શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાણોદ નવા માંડવા ખાતે ઊભા કરાયેલ પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં સ્થાપિત શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ પ્રસંગે મુખ્ય અતિથિ પદે પ્રખર વક્તા અને લેખક જય વસાવડા ઉપસ્થિત રહ્યા. આ અવસરે જય વસાવડાએ તેમના મહાનુભાવોના વરદ હસ્તે સંકુલના સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પાટોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત પ્રસ્તુતિ, દીપાગ્રટ્ય અને મહાનુભાવોના અભિવાદન બાદ સમાજદાર સરદાર એકતાની આધ્યાત્મિકતા સંદર્ભમાં પોતાનું વ્યક્તિત્વ રજૂ કરતા જય વસાવડાએ સરદાર સાહેબના સૂક્ષ્મ સ્વભાવનો પરિચય ઉપસ્થિત તો સમજ રજૂ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે સરદાર સાહેબે નામ વગરના કામ કર્યા છે. એ ન્યાયના માણસ હતા. તેઓ દરેક વાતનો બારીકાઈથી અભ્યાસ કરતા. એટલે જ સરદારમાં ઝીણી સિતારનું સંગીત રણકતું હતું. સિવિલ સર્વિસનું માળખું તૈયાર કરવાની વાત હોય કે પછી દેશમાં રાજકીય અસ્થિરતાના આવે પણ દેશ અટકી નહીં જતો. એની પાછળનો જશ તેઓએ સરદાર સાહેબે આપ્યો હતો. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઊભી કરાયેલી દુનિયાની સૌથી મોટી સરદારની પ્રતિમા એ અમન્ય ઊંચાઈ નહીં પણ એક જ્ઞાનની ઊંચાઈ દર્શાવે છે, જેના થકી દેશ અને દુનિયાની સરદાર સાહેબના પ્રતિભાવ વ્યક્તિત્વને જાણવા સમજવાની ઝીણવટથી મળીને ઉમર્યું હતું. પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી સરદાર સાહેબની દિવ્ય પ્રતિમાના અનાવરણ સાથે ચૈતન્ય ઉર્જાથી પ્રભાવિત પરમહિતધામ સંકુલની મુલાકાત તેમજ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે રેવા તીરે પૂજન કરી જળાભિષેક કરી કિનારાની સ્વચ્છતા નિહાળી નર્મદાજીના શુદ્ધ જળનું આચરણથી કરવાની રાજીપો આપ્યો વ્યક્ત કર્યો હતો. કોઈને નળિયા કનડિયા વગર પણ અમે અમારી ધજા ટટ્ટાર ફરકતી રાખી શકીએ છીએ. અમે કોઈનું આક્રમણ કરવા નથી જતા, અમે કોઈનું તોડવા ભાંગવા નથી જતા, પણ અમારું જે ભાંગેલું તૂટેલું છે એને ફરીથી પુનર્નિર્માણ કરીને હતું એનાથી પણ સુંદર બનાવવાની તાકાત હવે આ સ્વતંત્ર ભારતમાં પડેલી છે. મને શાસ્ત્રીજીનો ફોન આવ્યો, કયો વિષય રાખશું, એટલે અમે વિષયમાં રાખ્યું એકતાની આધ્યાત્મિકતા. આ જ બોલી શકાય. આ કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા મિત્રો પણ હાજર છે. હું ત્યાં બોલવા જાઉં તો મારે જુદી વિષય લેવો પડે. આ ભૂમિ સાથે, આ નર્મદાના કિનારા સાથે, આ રેવા તટે આધ્યાત્મિકતાની એક લહેર ઉઠતી હોય છે. એટલે આ સબ્જેક્ટ મારાથી આય બોલી શકાય. એકતાની આધ્યાત્મિકતા, સરદારની આ સમજણ, સૂક્ષ્મ સમજણ. સૂક્ષ્મ હું કહું છું, લાઉડ નહીં. બરાબર, બે પ્રકારની પેલી સ્વાગત હોય. મને ખાલી સ્વચ્છતા જોઈને હું નવાઈ લાગી. આશ્ચર્ય થાય એટલી સરસ સ્વચ્છતા હતી. મને બહુ ગમ્યું કે ના, એમાં પ્રજાને પણ થોડીક ક્રેડિટ જાય કે એમને પણ એટલી સ્વચ્છતા જાળવી રાખી છે. અને અહીં પણ જે નર્મદાનું પાણી, કારણ કે વહેતું પાણી છે, સળસળાટ હોઈ જાય છે, એટલે ગંદકી લાંબી ચોટે જ નહીં. આ પ્રવાહી પરંપરાને વહેતી રાખો, એનું આધુનિકીકરણમાં વિશ્વાસ રાખો. પ્રવાહી પરંપરા છે, અહીં પણ લખેલું છે પરંપરા, પણ વહેતી પરંપરા હોવી જોઈએ. એના માટે જે આયોજન કરવું, કાંઈ માન્યો કે સત્સંગ હોલ બનાવ્યો, અહીં ગેસ્ટ હાઉસ બનાવ્યું, બરાબર, અમુક પ્રકારના વાહનોના અને એ બધાના સુવિધાઓ રાખી. આજે એક નવી, મેં તો જોયું જ નહોતી, એ કંપનીની કારમાં હું બેઠો, VF6 સરસ હતી. એટલે આ બધી નવી જે પરંપરા વહેતી નદી જેવી હોવી જોઈએ, જેમાં નવા પ્રવાહો ફરતા જાય. અને એ પણ યાદ રાખજો મિત્રો કે આધ્યાત્મિકતાનું એક પરિસીમા જે છે એ સ્વચ્છતા પણ છે. આપણી વહેતી નદી સ્વચ્છ રહેશે, આપણી જમવાની થાળી પણ સ્વચ્છ રહેશે. આપણે ભાવતું ફાવતું જ લેશું, વધારાનું નહીં લઈએ. અને હું બીજા વડીલોને આગ્રહ કરું, વધારાનો આગ્રહ છોડે. ઘણી વખત લોકોને વધારાનું લેવું નથી હોતું, લેવું પડે છે, કારણ કે પરાણે કોઈક મૂકતું જ જાય થાળીમાં.
સ્વચ્છતા પણ આધ્યાત્મિકતા છે. ગાંધી, સરદાર આ બધા પાસેથી જુઓ તમે, કપડાં સાદા પહેરે પણ સ્વચ્છ રહે. ખાલી એક ખાદીનું ઉપરનું પહેરેલું હોય પણ ચોખ્ખું હોય, ડાઘાવાળું ન હોય. ફાટેલું હોય કદાચ, જૂનું હોય પણ અસ્વચ્છ ન હોય. સ્વચ્છતા શુચિતા છે. આપણે ત્યાં મંદિરના, આપણે તો ગાંધીજીને કાશી વિશ્વનાથના મંદિરમાં એ સમયે એમણે જ્યારે લટાર મારી આખો લેખ લખેલો છે. બસ એકલિંગજીનો પાટોત્સવ અને ઘણા વર્ષોથી નયનભાઈની એવી ઈચ્છા હતી કે હું પરમિત ધામમાં આવું. મને પણ એમાં બહુ જ સરસ મજાનો લાભ મળી ગયો. સવારના પોરમાં મા રેવાને તીરે એટલે કે નર્મદા કાંઠે સરસ મજાનું પૂજન થયું, નર્મદાનું જળનો અભિષેક કરવાનો લાભ મળ્યો અને આજે વિશેષ એક જ્ઞાનનો કુંભ પણ છલકાયો. કારણ કે સરદાર સાહેબની થોડી એવી વાતો કરવાની હતી જેમાં આધ્યાત્મિકતાનો અંશ હોય, જેમાં ભારતીય સંસ્કૃતિની કોઈ ધારા છે, ચેતના છે એ પ્રતિબિંબિત થતી હોય. તો મેં મારી રીતે, મારી સમજણ મુજબ થોડી એવી વાતો કરવાની કોશિશ કરી. ખૂબ ભાવથી બધા મિત્રોએ સાંભળ્યું. પરમિત ધામની અંદર સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે એની પાછળ નયનભાઈના પરિવારની સદવૃત્તિ છુપાયેલી છે. એમની સાથે જે લોકો જોડાયેલા છે એ પણ એ જ ભાવથી જોડાયેલા છે કે પરમ હિત, બધા લોકોનું અલગ અલગ રીતે હિત થાય. હું કાયમ કહેતો હોઉં કે સરદાર કોઈ પણ માણસે સરદાર બનવું હોય કેમ બની શકે? સ્વના હિતને બદલે સર્વનું હિત જોવે તો બની શકે. તો આ સ્વના હિતને બદલે સર્વનું હિત જોનારી સરસ મજાની જગ્યા છે અને બહુ સરસ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે. પવિત્ર તો હોય પણ એની સાથે એક આનંદની અભિષેક થાય આપણી ઉપર, એવું સરસ સ્વચ્છ રળિયામણું વાતાવરણ. એની અંદર ગૌશાળા, લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના સંકુલો, ધ્યાન કુટીર, રહેવા માટેની આવાસની વ્યવસ્થા ચાણોદની અંદર ઓછી જોવા મળે એવી સરસ આ વાત છે. અને હું એવી ઈચ્છું, પરમાત્માને પ્રાર્થના કરું કે પરમિત ધામનો વધુને વધુ ઉત્તરોત્તર વિકાસ થાય અને જેને કારણે આપણી આસપાસ ચૈતન્યનો થોડો વધારે વિકાસ થાય. જયભાઈ, આપણા એક પ્રસંગમાં આપણે એક દ્રષ્ટાંત ટાંક્યું હતું કે વાદળી ઉપર જાય છે પણ પવન દેખાતો નથી. જી, આજના અનુરૂપ આ દ્રષ્ટાંત કઈ રીતે ટાંકશો? હું એ દ્રષ્ટાંત મેં જાપાનમાં જોયેલું, મેં પ્રિય બોરારી બાપુને કહ્યું, એમણે કથામાં પણ ટાંકેલું. એ વાત એવી છે કે ઉપર રહેલા વાદળાઓ દેખાય છે પણ એને ઉપર ટકાવી રાખતો પવન દેખાતો નથી. પવન એટલે એ પ્રકારની ઉર્જા. હવે મોટાભાગે એવું થતું હોય છે, જેમ કે માતા પિતાએ મારું ઘડતર કર્યું તો હું દુનિયાને દેખાઉં છું. માતા પિતા તો હવે આ દુનિયામાં છે નહીં, એ કોઈને દેખાતા નથી, પણ એનો હોત તો મારું અત્યારે તમે જે વાત સાંભળો છો એ વાત જ ના હોય. તો આવી રીતે ઉર્જા જે છે ને એ અદૃશ્ય રહે છે, પણ ઉર્જાનું જે વિસ્ફોટ થાય છે, એનું સ્વરૂપ જે આવે એ આપણને દેખાતું હોય છે. એટલે આ પરમિત ધામ પણ એક એવી જગ્યા છે કે જ્યાં ચૈતન્યની ઉર્જા પ્રવાહિત થતી હોય તો એને તમે પકડી ન શકો. મેં મારા પ્રવચનમાં કહ્યું કે સુગંધને તમે ખોખામાં મૂકી ન શકો પણ એની અનુભૂતિ તમે ચોક્કસ કરી શકો. તો ઉર્જાની અનુભૂતિ થતી હોય છે. એ અનુભૂતિને કારણે લોકોએ થોડુંક વિવેકી, થોડુંક નમ્ર, થોડુંક હંબલ રહેવાનું હોય કે માત્ર મારે કારણે બધું નથી થતું, પરમની કોઈ ચેતના, એની યોજના કામ કરે છે એટલે આ બધું થાય છે.